જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સ્વપ્ન વૃક્ષ નામની એક વાર્તા સાંભળીશું. જો તમે આ ચેનલમાં નવા છો તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવજો, જેથી તમને નવી નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. સાથીઓ, સોનગઢ નામનું રાજ્ય હતું, જ્યાં એક શૂરવીર અને દયાળુ રાજા રાજ કરતો હતો, જેમનું નામ રત્નવર હતું. તેમને 2 રાણીઓ હતી. મોટી રાણીને એક દીકરો હતો અને નાની રાણીને 3 દીકરા હતા. મોટી રાણી ખૂબ જ સરળ અને કોમળ સ્વભાવની હતી. એ જ રીતે તેમનો પુત્ર પણ બહાદુર અને સરળ સ્વભાવનો હતો. જ્યારે નાની રાણી ખૂબ જ સ્વાર્થી અને ચાલાક હતી. એ જ રીતે નાની રાણીના 3 પુત્રો પણ ખૂબ જ ચાલાક અને સ્વાર્થી હતા. તેઓ બધા તેમની માતા પર જ ગયા હતા. સૌથી મોટા રાજકુમારના સરળ સ્વભાવને કારણે રાજાને તેના માટે થોડો વધુ પ્રેમ હતો, અને આ જોઈને 3 નાના રાજકુમારો તેનાથી ઈર્ષ્યા કરતા હતા. એક વખતની વાત છે. રાજાને એક ખૂબ જ અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું, જેમાં તેણે એક છોડ ધીમે ધીમે વધતો જોયો હતો, અને જ્યારે છોડ એક વૃક્ષનો આકાર લેવાનું શરૂ કર્યું, ત્યારે છોડનું મૂળ ચાંદી અને તેની શાખાઓ અને તેના થડ સોનાનું બની ગયું, અને તેના પાંદડા હીરા અને મોતીના હતા, અને ફળની જગ્યાએ મોતીઓના ગુચ્છા લટકી રહ્યા હતા. પછી રાજાએ જોયું કે એક પોપટ ઝાડ પર બેઠો છે, અને જ્યારે પોપટ ખુશ થતું ત્યારે વૃક્ષ પણ ઝૂમી ઉઠતું, અને જ્યારે પોપટ ઉદાસ થતું ત્યારે વૃક્ષ પણ ઉદાસ થઈને મુરઝાઈ જતું. ત્યારે જ રાજાની ઊંઘ તૂટી ગઈ અને રાજા જાગી ગયો. બીજા દિવસે રાજાએ તેના 4 પુત્રોને બોલાવ્યા અને તેમને તેના સ્વપ્ન વિશે જણાવ્યું. પછી તેણે કહ્યું, મારા પુત્રો, તમારામાંથી જે કોઈ પણ આ વૃક્ષ લાવશે તે રાજ્યનો વારસો મેળવશે. હું તમને આ માટે 2 વર્ષ આપું છું. પછી 3 નાના રાજકુમારો તેમની માતા પાસે ગયા અને તેમને બધું કહ્યું. પછી ચાલાક નાની રાણીએ કહ્યું, મારા પ્રિય પુત્રો, આમાં શું વાંધો છે? હમણાં જ સુનારના ઘરે જાઓ અને રાજાએ કહ્યું છે તેવું એક વૃક્ષ બનાવો, અને હા, તેનું ધ્યાન રાખો કે રાજપાટ તમારી પાસે જ આવવું જોઈએ. એમ કહીને નાની રાણીએ તેના પુત્રોને ઘણા પૈસા આપ્યા અને પછી કહ્યું, નજીકના નગરમાં જાઓ, ત્યાં તમને સારા કારીગરો મળી જશે. 3 રાજકુમારોએ તેમની માતા પાસેથી ઘણા પૈસા લીધા અને એક કારીગર પાસેથી સ્વપ્ન વૃક્ષ જેવું સોનાનું વૃક્ષ બનાવવા માટે શહેરમાં ગયા. ત્યાં તેમને એક સારો કારીગર મળ્યો અને તેમની પાસેથી સ્વપ્ન વૃક્ષ બનાવવાનું શરૂ કર્યું. સ્વપ્ન વૃક્ષ બનાવવામાં સમય લાગતો હોવાથી 3 રાજકુમારો થોડા મહિનાઓ માટે એ જ શહેરમાં રહેવું પડ્યું. બીજી બાજુ મોટા રાજકુમાર પણ સ્વપ્ન વૃક્ષની શોધમાં નીકળ્યો હતો. સંયોગથી તે એ જ શહેરમાંથી પસાર થઈ રહ્યો હતો જ્યાં 3 નાના ભાઈઓ રહેતા હતા. જ્યારે 3 નાના રાજકુમારોએ તેમના મોટા ભાઈને ત્યાંથી પસાર થતો જોયો, ત્યારે તેઓ તેને જંગલના કૂવામાં ધકેલીને ત્યાંથી ભાગી ગયા. સંયોગથી કૂવો સુકાઈ ગયો હતો, જેના કારણે મોટા રાજકુમારનો જીવ બચી ગયો. પછી મોટા રાજકુમાર મદદ માટે પુકાર કર્યો, અને જંગલમાંથી પસાર થતા એક ભરવાડે તેનો અવાજ સાંભળ્યો અને રાજકુમારને તેની ગાયના દોરડા વડે કૂવામાંથી બહાર કાઢ્યો. કૂવામાંથી બહાર આવ્યા પછી રાજકુમારે ભરવાડનો આભાર માન્યો. તેણે તેને તેના પિતાનું સપનું કહ્યું
અને તેને સ્વપ્નના વૃક્ષ વિશે પૂછ્યું. ત્યારે ભરવાડે તેને કહ્યું, રાજકુમાર, હું સ્વપ્નના વૃક્ષ વિશે કશું જાણતો નથી, પરંતુ જો તમે આ માર્ગ પર થોડા આગળ વધશો તો તમને એક સાધુ મળશે જે હંમેશા સમાધિમાં લીન રહે છે. મને લાગે છે કે તે તમને ચોક્કસ મદદ કરશે, પણ જ્યાં સુધી તેઓ તેમની સમાધિમાંથી ઉઠે નહીં ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. રાજકુમાર જંગલમાં થોડા આગળ વધ્યા પછી તે સ્થળે પહોંચ્યો જ્યાં સાધુ સમાધિમાં લીન હતા. ત્યાં રાજકુમારે જોયું કે સાધુની આસપાસ ઝાડીઓ ઉગી આવી છે. પછી રાજકુમારે તે બધી ઝાડીઓ સાફ કરી અને સાધુની સમાધિ તૂટવાની રાહ જોતા ત્યાં જ બેસી રહ્યા. લગભગ 2 મહિના પછી સાધુ સમાધિમાંથી ઊભા થયા અને જોયું કે ચારે બાજુ સ્વચ્છતા છે અને એક રાજકુમાર તેમની સેવા કરી રહ્યો છે. પછી સાધુએ રાજકુમારને કહ્યું, પુત્ર, હું તમારી સેવાથી ખૂબ ખુશ છું. મને કહો કે તમે શું વરદાન માંગવા માંગો છો? પછી રાજકુમારે સાધુને એક સ્વપ્ન વૃક્ષ માટે પૂછ્યું. સાધુએ કહ્યું, સોનું અને ચાંદીનું આ સ્વપ્ન વૃક્ષ હું આપી શકતો નથી. દીકરા, તમે થોડે દૂર આ જંગલમાં આગળ જાઓ અને આગળ વધ્યા પછી તમને મારા ગુરુ મળશે. તેઓ તમને ચોક્કસપણે સ્વપ્ન વૃક્ષ આપશે, પરંતુ તેઓ 1 વર્ષ સુધી સૂતા રહે છે. હમણાં તેમને અડધું વર્ષ વીતી ગયું છે. જંગલમાં થોડા આગળ વધ્યા પછી રાજકુમાર ગુરુ જ્યાં રહેતા હતા તે સ્થળે પહોંચ્યા. અડધું વર્ષ સાધુને સૂતા થઈ ગયું હોવાથી અડધું વર્ષ રાજકુમાર સાધુની સેવા કરતો રહ્યો. અને જ્યારે સાધુ જાગી ગયો ત્યારે તે પ્રસન્ન થયો અને રાજકુમારને વરદાન આપવા તૈયાર થયો. રાજકુમારે તે જ સ્વપ્નનું વૃક્ષ માંગ્યું. પછી સાધુએ કહ્યું, હું તમને આ વૃક્ષ આપી શકતો નથી, પણ જો તમે થોડા અંતરે ગાઢ જંગલમાં જશો તો મારા ગુરુ ત્યાં રહે છે. તેમને દિવ્ય શક્તિ મળી છે. શક્ય છે કે તેઓ તમને સ્વપ્નનું વૃક્ષ આપી શકશે. રાજકુમાર જંગલમાં થોડો આગળ વધ્યો અને ગાઢ જંગલમાં પહોંચ્યો અને તે ત્રીજા સાધુને મળ્યો અને તે જ સ્વપ્નનું વૃક્ષ માંગ્યું. પછી ત્રીજા સાધુએ રાજકુમારને કહ્યું, પુત્ર, હું તમારી ઈચ્છા પૂરી કરી શકતો નથી, પરંતુ જો તમે આ જંગલમાં થોડું આગળ વધશો તો તમને એક મંદિર દેખાશે. તે મંદિરના દેવતાઓ તમારી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ કરી શકે છે. તમે મંદિરમાં જાઓ અને દેવતાની પૂજા કરો. તેઓ તમને એક રત્ન આપશે અને તે રત્ન તમને સ્વર્ગમાં લઈ જશે, જ્યાં ઘણી પરીઓ છે અને તે તમારી ઈચ્છાઓ પૂરી કરશે. રાજકુમાર મંદિરમાં ગયો, દેવતાની પૂજા કરી અને તેમની પાસેથી રત્ન મેળવ્યું. રત્નની શક્તિથી તે સ્વર્ગીય જગતમાં પહોંચી ગયો. પરીઓ સ્વર્ગીય દુનિયાના દરવાજાની રક્ષા કરતી હતી, પરંતુ જ્યારે પરીઓએ રાજકુમારના હાથમાં દેવતાઓનો રત્ન જોયો ત્યારે તેમણે તેને સ્વર્ગીય દુનિયામાં આવવા દીધો. સ્વર્ગીય નિવાસ સ્થાનમાં પ્રવેશ્યા પછી રાજકુમારે જોયું કે ત્યાં ઘણા મહેલો બાંધવામાં આવ્યા હતા અને ત્યાં તમામ પ્રકારની પરીઓ રહેતી હતી. હવે રાજકુમાર પ્રથમ મહેલમાં ગયો, જે ચાંદીનો બનેલો હતો અને ચાંદીની પરી તેમાં રહેતી હતી. રાજકુમારે ચાંદીની પરીને સ્વપ્નનું વૃક્ષ બનાવવા કહ્યું. પછી ચાંદી પરીએ રાજકુમારને કહ્યું, હું માત્ર સ્વપ્ન વૃક્ષના ચાંદીના મૂળ બનાવી શકું છું. અને રાજકુમારના સૂચન પર પરીઓએ ચાંદીના મૂળ બનાવ્યા અને તેમને આપ્યા. રાજકુમાર બીજા મહેલમાં ગયો. બીજો મહેલ સોનાનો હતો અને ત્યાં સોનાની પરી રહેતી હતી. રાજકુમારે તેમને પણ સ્વપ્ન વૃક્ષ બનાવવાનું કહ્યું. સોનાની પરીએ કહ્યું,
કે તે માત્ર સોનાની ડાળીઓ બનાવી શકે છે. સોનાની પરી પાસેથી આજ્ઞા લઈને રાજકુમાર આગળના મહેલમાં ગયો, જે હીરાનો બનેલો હતો, જ્યાં હીરા પરી રહેતી હતી. ત્યાંની હીરાની પરીએ કહ્યું કે તે હીરાના પાંદડા બનાવી શકે છે. પછી રાજકુમારે હીરાની પરી પાસેથી આજ્ઞા લીધી અને પછીના મહેલમાં ગયો, જેને પોપટ મહેલ કહેવામાં આવતું હતું, જ્યાં પોપટ પરી રહેતી હતી. ત્યાં પોપટ પરી પોપટ બનાવીને સ્વપ્ન વૃક્ષ પર બેસી શકતી હતી. પોપટના પ્રસન્ન થવા પર સ્વપ્ન વૃક્ષ પણ ખુશીથી ઝૂમવા લાગશે, અને જ્યારે તે પોપટ ઉદાસ હશે ત્યારે તે સ્વપ્નનું વૃક્ષ પણ ઉદાસ થઈને મુરઝાઈ જશે. રાજકુમાર હવે સમજી ગયો કે આ પરીઓની મદદથી તે એક સ્વપ્નનું વૃક્ષ બનાવી શકે છે અને તેને રાજાને આપી શકે છે. હવે રાજકુમારે બધી પરીઓને પોતાની સાથે પૃથ્વીલોક આવવાની વિનંતી કરી. પછી બધી પરીઓ રાજકુમાર સાથે પૃથ્વીલોક આવવા સંમત થઈ અને દેવતાઓના મણીની મદદથી બધા સ્વર્ગલોકથી પૃથ્વીલોક પર આવ્યા. પૃથ્વીલોક આવ્યા પછી રાજકુમાર સૌપ્રથમ દેવતાઓના મંદિર ગયા અને ત્યાં રત્ન પરત કર્યા. પછી તે પહેલાં ત્રીજા ધાર્મિક સાધુ પાસે ગયો અને તેમનો આભાર માન્યો. સાધુએ રાજકુમારને દોરડું અને લાકડી આપી. પછી સાધુએ કહ્યું, પુત્ર, આ દોરડા અને લાકડીની મદદથી તમે તમારી બધી પરીઓનું રક્ષણ કરી શકશો અને સુરક્ષિત રીતે મહેલ સુધી પહોંચી શકશો. આ દોરડા અને લાકડીથી તમે હંમેશા કોઈને તમારી પાસે બોલાવી શકો છો. પછી રાજકુમાર તેની બધી પરીઓ સાથે બીજા સાધુ પાસે ગયા, જે આખું વર્ષ સૂતા હતા, અને તેમનો આભાર માન્યો. પછી સાધુએ રાજકુમારને એક ચમત્કારિક વાટકો આપ્યો. તે વાટકો માંગવા પર તમામ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન હાજર કરી દેતો હતો. હવે રાજકુમાર તેમનો આભાર માનીને અગાઉના સાધુ પાસે ગયો, જેઓ હંમેશા સમાધિમાં લીન રહેતા હતા, પરંતુ આ સમયે તેઓ સમાધિમાં લીન નહોતા. જ્યારે રાજકુમારે તેમને બધી વાત કહી ત્યારે સાધુને તેના શબ્દો પર વિશ્વાસ ન થયો, અને સાધુએ રાજકુમારને સ્વપ્નનું વૃક્ષ બનાવવા કહ્યું. હવે રાજકુમારે પરીઓને સોના, ચાંદી અને હીરા મોતીનું વૃક્ષ બનાવવા કહ્યું. વૃક્ષને જોઈને સાધુ લલચાઈ ગયો અને રાજકુમારની બધી પરીઓને પોતાની સાથે લઈ લીધી અને રાજકુમારને ડરાવી ધમકાવીને ભગાવી દીધો. જંગલમાંથી બહાર આવ્યા પછી રાજકુમાર ખૂબ જ દુઃખી થયો. પછી તેને ત્રીજા સાધુએ આપેલ લાકડી અને દોરડું યાદ આવ્યું. પછી તેણે લાકડી અને દોરડાને કહ્યું, જાઓ, સાધુ પાસેથી પરીઓ છીનવી લો અને તેમને મારી પાસે લાવો. અને એક ક્ષણમાં બધી પરીઓ સાધુ પાસેથી રાજકુમાર પાસે આવી. રાજકુમાર બધી પરીઓને લઈને પોતાના શહેર માટે નીકળ્યો, અને રસ્તામાં તે તેના 3 નાના ભાઈઓને મળ્યો. તેઓ બધા સોનું અને ચાંદીનું નકલી સ્વપ્ન વૃક્ષ બનાવીને પરત ફરી રહ્યા હતા. 3 નાના ભાઈઓએ મોટા રાજકુમારને જીવતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેને તેના હાલચાલ પૂછ્યા. મોટા રાજકુમાર ખૂબ જ સરળ સ્વભાવના હતા. તેમણે તેમના નાના ભાઈઓને સંપૂર્ણ સત્ય કહ્યું કે માત્ર આ પરીઓ વાસ્તવિક સ્વપ્ન વૃક્ષ બનાવી શકે છે. વાસ્તવિક સ્વપ્ન વૃક્ષ વિશે જાણીને 3 નાના રાજકુમારોએ તમામ પરીઓને છીનવી લીધી અને તેમના મોટા ભાઈને તે જ સૂકા કૂવામાં ધકેલી દીધો. તે કૂવામાં તે પહેલાં પડ્યો હતો, અને બધા નાના ભાઈઓ મહેલ તરફ રવાના થયા. 3 રાજકુમારો બધી પરીઓ સાથે મહેલમાં પહોંચ્યા, અને તેઓએ કહ્યું કે તેઓ સ્વપ્નનું વૃક્ષ લાવ્યા છે, અને રાજાએ તેમને સ્વપ્નનું વૃક્ષ બનાવવા કહ્યું. 3 રાજકુમારોએ પરીઓને સ્વપ્નનું વૃક્ષ બનાવવા વિનંતી કરી, પરંતુ પરી સંમત ન થઈ
અને સ્વપ્નનું વૃક્ષ ન બનાવ્યું. પછી 3 રાજકુમારોએ રાજાને કારીગરો દ્વારા બનાવેલ સોનાનું સ્વપ્ન વૃક્ષ બતાવ્યું. અને જ્યારે રાજાએ સ્વપ્નનું વૃક્ષ જોયું ત્યારે તેણે કહ્યું, તે સ્વપ્નનું વૃક્ષ નથી, કારણ કે મેં સ્વપ્નનું વૃક્ષ જોયું હતું તેને બનતા જોયું હતું અને તેના પર પોપટ બેઠો હતો. મને મારી સામે સ્વપ્નનું વૃક્ષ બનાવી બતાવો. 3 રાજકુમારો હતાશ થઈ ગયા અને પરેશાન થઈ ગયા. હવે રાજા મોટા રાજકુમારની રાહ જોતા હતા. બીજી બાજુ જે રાજકુમાર કૂવામાં પડ્યો હતો તેને ફરી એકવાર તે જ ભરવાડ દ્વારા બચાવી લેવામાં આવ્યો, જેણે તેને અગાઉ બચાવ્યો હતો. ભરવાડ ખૂબ જ ગરીબ હતો, તેથી રાજકુમારે તે ચમત્કારિક વાડકાની મદદથી તેને પુષ્કળ અનાજ આપ્યું અને તેણે ભરવાડને વાડકો પણ આપી દીધો અને મહેલમાં ગયો. મોટો રાજકુમાર જંગલમાંથી મહેલમાં તો આવ્યો, પરંતુ તેની પાસે પરીઓ ન હતી, જેનાથી તે એક સ્વપ્નનું વૃક્ષ બનાવી શકે અને તેને રાજાને બતાવી શકે. તેને લાગી રહ્યું હતું કે 3 નાના રાજકુમારોએ રાજાને સ્વપ્નનું વૃક્ષ બનાવીને બતાવ્યું હશે, પરંતુ મહેલમાં પહોંચ્યા પછી તેને આખી ઘટના વિશે ખબર પડી. પછી તેણે એક લાકડી અને દોરડાની મદદથી બધી પરીઓને પોતાની પાસે બોલાવી અને તે બધી પરીઓને લઈને રાજા પાસે આવ્યો. અને તે રાજા પાસે ગયો. પછી મોટા રાજકુમારે તેને તેના 3 નાના ભાઈઓની બધી વાત જણાવી. પછી પરીઓને એક સ્વપ્ન વૃક્ષ બનાવવા માટે કહ્યું. બધી પરીઓએ સાથે મળીને સોના, ચાંદી, હીરા અને મોતીનું સ્વપ્ન વૃક્ષ બનાવ્યું, જે રાજાના સ્વપ્નમાં દેખાતા સ્વપ્ન વૃક્ષ જેવું જ હતું. પછી પોપટ પરીએ પોપટને ઝાડ પર બેસાડ્યો. પોપટ ખુશ થતાં જ સપનાનું ઝાડ ઝૂલવા લાગ્યું અને પોપટ ઉદાસ થતાં જ સપનાનું ઝાડ પણ મુરઝાઈ ગયું. આ દ્રશ્ય જોઈને રાજા ખૂબ જ ખુશ થયો. તેણે તેના મોટા રાજકુમારને રાજ્યનો ઉત્તરાધિકારી જાહેર કર્યો અને 3 નાના રાજકુમારોને જેલમાં નાખી દીધો. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. જો તમે આ ચેનલમાં નવા છો તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન દબાવો, જેથી તમને અમારા આગામી વિડીયોની નોટિફિકેશન તુરંત મળી શકે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.